આપણા દરેક ઘરના વૈષ્ણવમાં વૈષ્ણવતા આવે. અમારું ખાસ આ માનવું છે કે ધન સંપદાનો વારસો તો આપણે બધાને આપીએ છીએ, સાથે સાથે સંસ્કારોનો વારસો આપીએ. અને નાનપણથી એના કુમળા હૃદયમાં એ વાત બેસી જાય કે હું એક વૈષ્ણવના ઘરમાં જન્મ્યો છું, મારું કર્તવ્ય શું છે, શ્રી મહાપ્રભુજી કોણ છે, શ્રી ગુસાઈજી કોણ છે, આપણે ત્યાં સેવા બિરાજે છે, શા માટે બિરાજે છે, મારે શું કરવું જોઈએ. અને આપણા વડીલોએ, કુટુંબીજનોએ પણ એનામાં એવા સંસ્કાર આપવા જોઈએ સકારાત્મક દૃષ્ટિકોણથી. આપણે વૈષ્ણવ તરીકે શું કરવું જોઈએ, આપણે શું કહીએ છીએ, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નેગેટિવિટી બહુ વધારે બધું બતાવી દઈએ છીએ એટલે બાળક ડરી જાય છે. આપણે સકારાત્મક અભિગમ રાખવાનો. આપણે વૈષ્ણવ તરીકે 5 માળા કરવી જોઈએ, ભગવત સ્મરણ કરવા જોઈએ, ઘરમાં પુષ્ટાય સેવા હોય તો ચરણસ્પર્શ કરવા જોઈએ. આટલું પણ જો આપણે બાળકોને સમજાવીશું ને તો ઘણા બધા સંસ્કારો આવશે. અને એ જ્યારે કથાનું શ્રવણ મનન ચિંતન કરશે તો એનામાં રહેલા ભગવત ભાવરૂપી બીજ નવ પલ્લવિત થશે. પોષણો તદનુગ્રહ, એને પોષણ મળે. જેમ જળ સિંચવાથી વૃક્ષને પોષણ મળે, વૃક્ષના મૂળમાં જળ સિંચન થાય તો વૃક્ષ મોટું થાય, એ ફળ આપે, ફૂલ આપે. એમ દરેકના હૃદયમાં બીજ ભાવ રહેલો છે. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તનાત. એ બીજ ભાવને પોષણ આપવાનું છે ત્યાગ દ્વારા, શ્રવણ કીર્તનના માધ્યમથી. એ પોષિત થયેલો ભાવ હશે તો ક્યારે ચલાયમાન નહીં થાય. ગમે એટલી મહામારી આવે, ગમે એટલી આપદા આવે, અત્યારે લોકોને શારીરિક, આર્થિક, માનસિક બધી રીતે પીડાઓ આવી, પણ બધાને ઠાકોરજી બચાવ્યા છે. ઘણા એવા આત્મી જીવો આપણે ખોયા પણ છે આ મહામારીમાં, એનું અમને દુઃખ પણ છે. પણ ભગવદ ઈચ્છા, ઠાકોરજીની નિજ ઈચ્છા તો કરી શકી, જે શ્રી વલ્લભની આજ્ઞા છે. જે કંઈ થાય છે પ્રભુ આપણા તો સારા માટે જ કરે છે. જે કંઈ સત્કર્મ થાય છે, જે કંઈ ઠાકોરજી આપણને પ્રેરણા આપે છે, મનોરથી થવાની પ્રેરણા, સત્કર્મો કરવાની પ્રેરણા, સારા કાર્યોમાં ભાગ લેવાની પ્રેરણા, સામાજિક કાર્યો કરવાની પ્રેરણા, એ બધું ભગવત કૃપાથી થાય છે. જીવ તો નિમિત્ત બને છે. પ્રભુ આપણને નિમિત્ત બનાવીને આપણા દ્વારા એ કાર્ય કરાવે છે. પણ મિથ્યા અજ્ઞાનતાથી આપણે હું કર્યું એ ભાવ જો આપણામાં આવી જાય એ આપણી અજ્ઞાનતા છે. હું કંઈ કરવાને શક્તિમાન નથી. આપણે ત્યાં દીનતા શબ્દ બહુ મહત્વનો છે. અને દીનતાનો સાચો અર્થ શું થાય કે જીવને પોતાની અસમર્થતાનું જ્ઞાન થવું, કે મારામાં કંઈ સામર્થ્ય નથી, જે કંઈ થઈ રહ્યું છે ભગવત કૃપાથી થઈ રહ્યું છે. એ ભાવ જ્યારે આપણામાં જાગે તો આપોઆપ દીનતા આવી જાય. અને દીનતા આવે ને તો ભાવ સદૃઢ બને. અને સદૃઢ થયેલો ભાવ એ ક્યારેય ચલાયમાં ન બને. ગમે એવી આપદા, શારીરિક, માનસિક, આર્થિક, ગમે એટલી આપદા આવે પણ એ ભાવ ક્યારે પણ ચલાયમાન ન થાય. અને આપણે તો જોયું છે, આજે પણ જીવ, આપણે જો એ જે કોરોનાને બીજી લહેરને યાદ કરીએ કે કેવું ભયાનક સમય હતો એ સમયે, પણ ઠાકોરજી બધાને બચાવ્યા છે. આપણું જીવન ભગવત સેવા માટે છે. ઠાકોરજીએ આપણને નેત્રો આપ્યા છે દર્શન માટે, કાન આપ્યા છે ભગવત શ્રવણ કરવા માટે. અને એના દ્વારા અવલોકન કરીએ
અને પ્રિયજનો, અમારા દ્વિતીય આત્મચિરંજી દ્વારકેશાલજીના મુખારવિંદથી મધુરાષ્ટકમનું રસપાન કરવું એ તો જીવનનો આનંદ છે. આ વાણી એટલી રસાત્મક છે અને શ્રી વલ્લભ દ્વારા જે મધુરાષ્ટકનું જે આલેખન થયું છે, કેટલા આચાર્યો એની ટીકા કરી છે, કેટલો ગૂઢ ભાવ એની અંદર રહેલો છે, બધું જ એમાં આવી ગયું. આ 7 દિવસ આપણે ખૂબ આનંદથી એનું શ્રવણ કરવાનું છે. પછી અલગ અલગ ઘોષણાઓ થશે. 6:30 પોણા 7 સુધી પ્રવચન પૂર્ણ થશે. પછી 7 વાગે વૃદ્ધામમાં અલગ અલગ મનોરથો થશે. 25મી આનંદ મહોત્સવ પણ રાખીશું. બાજુમાં અષ્ટ બેઠક 84 બેઠકનું પણ નિર્માણ બહેનોએ કર્યું છે, બહુ સુંદર છે. હમણાં જ અમે એનું શુભારંભ કરાવીને આવ્યા. એ કથા પછી તમે જોવા માટે જજો. અને 27મી પૂર્ણાહુતિ છે અને 26મી રવિવાર આવે છે. એ દિવસે અમારા દ્વારા લખાયેલું પુસ્તક સંવાદ સેતુ એનું વિમોચન થશે. દુનિયાના 5 ખંડમાં ફર્યા પછી છેલ્લા 50 વર્ષમાં હું અનેક દેશોમાં ફર્યો અને જે એનું નિચોડ, જે અનુભવ મને થયો, જે પ્રશ્નો મારી સામે આવ્યા, એનું સંકલન થયું. પછી એનો ઉત્તર અમે ભગવત કૃપાથી આપ્યા છે, જેનું સંકલન અમારા આત્મીય નિલેશભાઈ સોનીએ કર્યું અને એનું સંપાદન અમારા જ્યેષ્ઠ આત્મા શ્રી જુનાજી મહોદયે કર્યું છે. અમારા 3 પુસ્તકો અત્યાર સુધીના, જો સ્વર્ણ જયંતિ વખતે મધુરમ બહાર પડ્યું હતું, ષષ્ઠી પૂર્તિ વખતે અખિલમ મધુરમ બહાર પડ્યું હતું, પૂજ્ય જીજીએ એનો શુભારંભ કર્યો હતો, અને આજે હીરક મહોત્સવ વખતે સંવાદ સેતુ બહાર પડવા જઈ રહ્યું છે, જે દરેક માટે ઉપયોગી છે. એક સંવાદથી સેતુ બંધાય, સંવાદથી સમન્વય થાય. અનેક શંકાઓનું સમાધાન એમાં છે. ખાસ કરીને મનોવૈજ્ઞાનિક, સામાજિક, આર્થિક જે વિપદાઓ આવે છે આપણને, અને એમાંથી કેમ રસ્તો નીકળવો, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની દૃષ્ટિકોણથી આપણે એમાંથી કેમ માર્ગ કાઢી શકીએ, એ બધાનું સમન્વય અમે એમાં કર્યું છે. એ તમને બહાર આવશે 26મી તારીખે. વિશેષ આમંત્રિતો પણ હશે અને એ પુસ્તકનું અહીંયા કાઉન્ટર પરથી મળશે. પછી તમને વૃદ્ધામ હવેલીમાંથી મળશે. દરેકે વસાવા જેવું પુસ્તક છે. આજના સાંપ્રત પરિસ્થિતિમાં આવતા પ્રશ્નોનો ઉત્તરો અમે આપવા પ્રયત્ન કર્યો છે. અત્યારની જે પરિસ્થિતિઓ છે અને એમાંથી આપણે કેમ બહાર આવી શકીએ, અને જે વાંચશે ને એને એમ થશે કે આ તો અમારા પ્રશ્નનો ઉત્તર અમને મળી ગયો, એવો આનંદ તમને આવશે. તો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે. હું શ્રીજી દ્વારકેશજી બાવાને અનુરોધ કરીશ કે પોતે આચાર્ય પીઠ ઉપર બિરાજે. અને આપને બધાને મારો અનુરોધ છે કે ખૂબ શાંતિથી એનું શ્રવણ કરજો. જે આપણે ત્યાંની વ્યવસ્થા રહી છે, અનુશાસનમાં રહીને અનુશાસનમાં રહેવું, બીજાને બી રખાવા, પોતે પણ રહેવું, અને ખૂબ શાંતિથી આપણે એનું શ્રવણ કરીએ. અને બધા જે લાઈવમાં પણ જે જોઈ રહ્યા છે સમસ્ત વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને અમારો આ 18મો પાટોત્સવ અને એના નિમિત્તે આ મધુરાષ્ટકમનું રસપાન થવા જઈ રહ્યું છે. તો હું એની ઉદ્ઘાટનની ઘોષણા કરું છું અને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ લઉં છું. શુભમ.